હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણા મસાલા બનાવીશું. તો એની અંદર રાત્રે કાબુલી ચણાને પલાળી રાખવાના છે અને ચણાનો કલર સારો આવે, જળવાઈ રહે તેની માટે આપણે એક પોટલી બનાવીશું. 1 ચમચી ચા, 2-3 લવિંગ અને તજનો ટુકડો મૂકીને આવી પોટલી તૈયાર કરવાની છે. અને જે આપણે ચણા બાફવાના છે એની અંદર મૂકી અને આપણે એને બાફવા મૂકી દઈશું. બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લેવાની છે. તો આ ગ્રેવીની અંદર ડુંગળી, લસણ અને ટામેટાં એડ કરીને એને ક્રશ કરી લેવાના. પ્યોરી તૈયાર છે. હવે આપણે ચેક કરીએ કે આપણા ચણા બફાઈ ગયા છે. હવે આપણે એનો એક વઘાર કરીશું. તો એની અંદર 2 ચમચી તેલ લઈ અને જીરું એડ કરી આપણે પ્યોરી એડ કરી દેવાની છે. પ્યોરી કૂક થાય ત્યાં સુધી આપણે થોડા ચણા સાઈડમાં લઈ અને એને ક્રશ કરી લેશું. અને આપણે એની અંદર ગ્રેવીની અંદર મસાલામાં મરચું, ધાણા જીરું પાવડર એડ કરી થોડું પાણી નાખી અને કૂક કરીશું. તેલ છૂટું પડવા આવે ત્યારે આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું. આ મસાલાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે આપણે જે ભાગીને રાખેલા ચણા એડ કરીશું. આનાથી આપણી ગ્રેવી ઠીક થશે ને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી ચણા એડ કરીને થોડીવાર કૂક કરી લેશું. તેલ છૂટું પડે એટલે આપણા ચણા તૈયાર છે. સર્વ